નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા ચાલુ થઈ ચૂકી છે અને ઘણા વિદ્યાર્થીઓને લાગે છે કે આખો સિલેબસ કેવી રીતે રિવાઇઝ કરવો. એ માટે મિત્રો આજના વિડીયોમાં અમે લઈને આવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સ્ટાન્ડર્ડ 9. આ પેપર ખાસ તૈયાર કરવામાં આવ્યું છે એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ, રિપીટેડ ક્વેશ્ચન્સ આધારિત સ્માર્ટ એન્ડ ફાસ્ટ રિવિઝન માટે. તો શરૂ કરીએ ધોરણ 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સાથે. આ પેપરની અંદર તેનો સમય હોય છે 1 કલાક અને તેના ગુણ હોય છે 30 માર્ક, એટલે કે 30 માર્કનું પેપર હોય છે. આ પેપરની અંદર સાચા વિકલ્પ પસંદ કરીને લખો તથા ખાલી જગ્યા, ખરા ખોટા અને ટૂંક જવાબી પ્રશ્નો આપણે લીધા છે. બરાબર, તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેકના 1 ગુણ, તેના માર્ક છે 10, એટલે કે 10 MCQ પ્રકારના ક્વેશ્ચન લીધા છે. બરાબર, તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. લિબ્રે ઓફિસ રાઇટર ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન કયું છે? એમાં આપણને 4 ઓપ્શન આપ્યા છે. .doc, બીજું .dox, સી .odt, ડી .pdf. તો તેનો સાચો આન્સર આવશે સી .odt. બીજું વિકલ્પ જોઈશું. રાઇટરમાં શબ્દ શોધવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો એ Ctrl+H, બી Ctrl+F, સી Ctrl+S, ડી Ctrl+P. તો તેનો સાચો આન્સર આવશે બી Ctrl+F. ત્રીજું વિકલ્પ જોઈશું. કેલ્કમાં ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે? એ સોર્ટિંગ, બી ફિલ્ટરિંગ, સી સર્ચિંગ, ડી વેલિડેશન. તો તેનો સાચો આન્સર આવશે એ સોર્ટિંગ. ચોથો વિકલ્પ જોઈએ. સ્પ્રેડશીટમાં સૂત્ર હંમેશા કયા ચિહ્નથી શરૂ થાય છે? એ પ્લસ, બી માઇનસ, સી ડી સ્ટાર. તો તેનો સાચો આન્સર આવશે સી . પાંચમો વિકલ્પ જોઈશું. ઇમ્પ્રેસમાં પ્રેઝન્ટેશન શરૂ કરવા માટે કઈ કી વપરાય છે? એ F5, બી F2, સી F7, ડી એસ્કેપ કી. તો તેનો સાચો આન્સર આવશે એ F5. છઠ્ઠો વિકલ્પ જોઈશું. રાઇટરમાં હેડર અને ફૂટર કયા મેનુમાં મળે છે? એ ફાઇલ, બી ઇન્સર્ટ, સી એડિટ, ડી વ્યૂ. તો તેનો સાચો આન્સર છે બી ઇન્સર્ટ. સાતમો વિકલ્પ જોઈશું. કેલ્કમાં ચાર્ટ માટે મુખ્ય અક્ષો કેટલા હોય છે? એ 2, બી 1, સી 3, ડી 4. તો તેનો સાચો જવાબ છે એ 2. આઠમો વિકલ્પ જોઈશું. ઇમ્પ્રેસમાં સ્લાઇડ આપમેળે આગળ વધે તે માટે કઈ સુવિધા વપરાય છે? એ કસ્ટમ એનિમેશન, બી સ્લાઇડ ટ્રાન્ઝિશન, સી રિહર્સ ટાઈમિંગ, ડી બી અથવા સી બંને. તો તેનો સાચો આન્સર આવશે ડી બી અથવા સી બંને, એટલે કે સ્લાઇડ ટ્રાન્ઝિશન અને સી રિહર્સ ટાઈમિંગ. નવમો વિકલ્પ જોઈશું. મેલ મર્જમાં મુખ્ય દસ્તાવેજને શું કહે છે? એ ડેટા સોર્સ, બી ફોર્મ લેટર, સી સ્પ્રેડશીટ, ડી ટેમ્પલેટ. તો તેનો સાચો આન્સર છે બી ફોર્મ લેટર. 10મો વિકલ્પ જોઈશું. પેજ ઓરિએન્ટેશન લેન્ડસ્કેપમાં પૃષ્ઠની ઊંચાઈ અને પહોળાઈ કેવી હોય છે? એ ઊંચાઈ વધારે હોય, બી પહોળાઈ વધારે હોય, સી બંને સમાન હોય, કે ડી એક પણ નહીં. તો તેનો સાચો આન્સર આવશે બી પહોળાઈ તેની વધારે હોય. લેન્ડસ્કેપમાં શું હોય? પહોળાઈ વધારે હોય. પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. દરેકના 1 ગુણ. ટોટલ માર્ક્સ છે 5, એટલે કે અહીંયા ટોટલ 5 ખાલી જગ્યાઓ આપણને આપેલી છે. દરેકના 1 માર્ક. પહેલી ખાલી જગ્યા જોઈએ. રાઇટરમાં આપમેળે જોડણી સુધારવાની સુવિધાને ખાલી જગ્યા કહે છે. હવે જાતે જોડણી સુધારવાની જે સુવિધા છે તેને શું કહેવાય? જો જાતે હોય તો તેને કહેવાય ઓટો. તો તેનો સાચો આન્સર આવશે ઓટો કરેક્ટ, એટલે કે રાઇટરમાં આપમેળે જોડણી સુધારવાની સુવિધાને ઓટો કરેક્ટ કહે છે. બીજી ખાલી જગ્યા જોઈએ. કેલ્કમાં બનાવેલ વર્કશીટનું ડિફોલ્ટ એક્સટેન્શન ખાલી જગ્યા છે. હવે અહીંયા આપણને કેલ્કનું પૂછ્યું છે, તો કેલ્કમાં આવશે .ods. આપણને આગળના વિકલ્પમાં હતું એમાં શું હતું? રાઇટરનું ડિફોલ્ટ એક્સટેન્શન હતું, તો તેમાં આવશે .odt. અને અહીંયા પૂછ્યું છે વર્કશીટનું, એટલે .ods.
ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ઇમ્પ્રેસમાં બધી સ્લાઇડ્સ એકસાથે જોવા માટે ખાલી જગ્યા વ્યૂ વપરાય છે. હવે બધી સ્લાઇડને એક જ સાથે જોવી છે તો તેના માટે આવશે સ્લાઇડ શોર્ટર. ચોથી ખાલી જગ્યા જોઈએ. રાઇટરમાં અન્ડુ માટેની શોર્ટકટ કી ખાલી જગ્યા છે. અન્ડુ એટલે કે પાછું લાવવા માટે, તો તેના માટે આવશે Ctrl+Z. પાંચમી ખાલી જગ્યા જોઈશું. સ્પ્રેડશીટમાં સેલ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું સંયોજન છે. હવે સ્પ્રેડશીટ હોય એટલે એમાં શું હોય? સૌથી પહેલાં તો રો અને કોલમ. રો અને કોલમથી જે ખાનું બને છે તેને કહેવાશે સેલ. તો આમાં ખાલી જગ્યા શું આવશે જવાબ? સ્પ્રેડશીટમાં સેલ એ ખાલી જગ્યા એટલે કે પંક્તિ અને પંક્તિ એટલે કે રો અને હરોળ એટલે કે કોલમનું સંયોજન હોય છે. તેને શું કહેવાય? સેલ કહેવાય. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. દરેકનો 1 ગુણ અને ટોટલ માર્ક છે 5. અહીંયા આપણને ખરા ખોટા પૂછ્યા છે. 5 ખરા ખોટા મૂક્યા છે, 5 માર્કના. પહેલું જ જોઈશું. રાઇટરમાં MS વર્ડ ફાઇલ ખોલી શકાય છે, તો આ વિધાન સાચું છે. બીજું, સ્પ્રેડશીટમાં કોલમની પહોળાઈ બદલી શકાતી નથી, તો આ ખોટું છે. બરાબર, કોલમની પહોળાઈ બદલી શકાય છે એટલે કે નાની મોટી કરી શકાય, જાડી પાતળી કરી શકાય છે. ત્રીજું, ઇમ્પ્રેસમાં હેડર અને ફૂટર ઉમેરવા શક્ય છે, તો આ વિધાન પણ સાચું છે. ચોથું, શોર્ટિંગનો ઉપયોગ બિનજરૂરી ડેટા દૂર કરવા માટે થાય છે, તો આ વિધાન ખોટું છે. પાંચમું, મેલ મર્જનો ઉપયોગ સમાન દસ્તાવેજની ઘણી નકલો બનાવવા માટે થાય છે, તો આ વિધાન સાચું છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. અહીંયા આપણને પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. બરાબર, 2 માર્કની અંદર એટલે કે દરેકના 2 ગુણ અને કોઈ પણ 5 લખવાના. આપણને અહીંયા 5, 6 કે 7 પ્રશ્નો આપેલા હોય, એમાંથી ગમે તે 5 આપણને જે આવડે તે 5 લખવાના. દરેકના 2 માર્ક છે એટલે કે ટોટલ 10 માર્ક. તો શરૂઆત કરીએ પહેલા જ પ્રશ્નથી. વર્ડ પ્રોસેસિંગ શું છે સમજાવો. તો આપણે લખીશું 2 માર્કની અંદર પ્રશ્ન કે વર્ડ પ્રોસેસિંગ એટલે દસ્તાવેજ બનાવવું, સંપાદન કરવું, ફોર્મેટિંગ અને છાપવાનું કાર્ય કરતું સોફ્ટવેર એટલે વર્ડ પ્રોસેસિંગ. આ થઈ ગયો 2 માર્કનો પ્રશ્ન. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. રાઇટરમાં ફાઇન્ડ અને રિપ્લેસનો ઉપયોગ શેના માટે થાય છે તથા તેની શોર્ટકટ કી લખો. હવે ફાઇન્ડ અને રિપ્લેસ એટલે કે શોધવું અને બદલવું. તો તે લખીએ. દસ્તાવેજમાં શબ્દ શોધવા અને બદલવા માટે ફાઇન્ડ અને રિપ્લેસનો ઉપયોગ થાય છે. તેની શોર્ટકટ કી છે Ctrl+H. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. સ્પ્રેડશીટમાં રિલેટિવ અને એબ્સોલ્યુટ સેલ રેફરન્સ સમજાવો. હવે અહીંયા સ્પ્રેડશીટમાં જે રિલેટિવ અને એબ્સોલ્યુટ સેલ રેફરન્સ છે તે સમજાવવાનું છે. તો રિલેટિવ રેફરન્સ એટલે A1 અને એબ્સોલ્યુટ રેફરન્સ એટલે $A$1. પ્રશ્ન નંબર 4 જોઈશું. કેલ્કમાં ચાર્ટ બનાવવાના કોઈ પણ 2 ફાયદા લખો. હવે કેલ્કમાં આપણે જે ચાર્ટ બનાવીએ છીએ તેના ફાયદા લખવાના છે. તો કેલ્કમાં ચાર્ટ બનાવવાના ફાયદા નીચે મુજબ છે. પહેલું, ડેટા સરળતાથી સમજાઈ જાય છે. હવે આપણે ચાર્ટ બનાવ્યો હોય, બરાબર, તો આપણને તરત જ તેમાં ખબર પડી જાય એટલે કે ડેટા સરળતાથી સમજાઈ જાય છે. બીજું, તુલના કરવી સરળ બને છે એટલે તેની તુલના પણ કરી શકાય, મોટું નાનું નાનું એનાથી નાનું એ રીતના. હવે જવાબ પ્રશ્ન નંબર 5 જોઈશું. ઇમ્પ્રેસમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન શું છે? તો જવાબ લખીએ. ઇમ્પ્રેસમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન એ એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં જતી વખતે લાગતી અસરને સ્લાઇડ ટ્રાન્ઝિશન કહે છે. પ્રશ્ન નંબર 6 જોઈશું. મેલ મર્જ માટે જરૂરી 2 દસ્તાવેજના નામ લખો. તો તેનો જવાબ લખીએ. મેલ મર્જમાં જરૂરી દસ્તાવેજના નામ નીચે મુજબ છે. પહેલું, મેઇન ડોક્યુમેન્ટ અને બીજું ડેટા સોર્સ. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રેઝન્ટેશન બનાવતી વખતે ધ્યાનમાં લેવા યોગ્ય કોઈ પણ 2 મુદ્દા લખો. તો તેનો જવાબ લખીશું. પ્રેઝન્ટેશન બનાવતી વખતે ધ્યાનમાં લેવામાં આવતી બાબતો નીચે મુજબ છે. પહેલું, ઓછું લખાણ અને બીજું, સ્પષ્ટ અને મોટા અક્ષરો.
જો આપણે અહીંયા ડાયરેક્ટ એવું નહીં લખી દેવાનું કે ઓછું લખાણ અને સ્પષ્ટ, કેમ કે આપણને અહીંયા 2 માર્કમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે ત્યાંનું માહિતી લખવી પડે કે એ શાના માટેનો જવાબ છે. તો આપણે તેવી રીતના લખવાનું કે ધારો કે આપણને ફાયદો પૂછ્યો છે તો એવું લખવાનું કે આના ફાયદા નીચે મુજબ છે. તો આમ આપણને લાગે કે આ 2 માર્કનો પ્રશ્ન છે તે આ વિદ્યાર્થીને કમ્પ્લીટ આવડે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પૂરું કર્યું ધોરણ 9નું મોસ્ટ આઈએમપી પેપર. જો તમને આ પેપર રિવિઝન માટે અને એક્ઝામ કોન્ફિડન્સ માટે ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર્સ અને ઇઝી એક્સપ્લેનેશન વિડીયો માટે. તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.